કરો તેનું જતન, પરંતુ આ વૃક્ષોનું જતન કરશે કોણ? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે અમદાવાદમાં સામે આવેલ એક નરી વાસ્તવિકતા જોવા મળી રહી છે. પ્રકૃતિ પ્રેમીઓને સાંભળીને ધ્રાસકો પડશે કે એએમસીએ વાવેલા લગભગ 25 લાખ વૃક્ષો બેદરકારીની આગમાં બળીને ખાખ થઈ ગયા છે. એટલું જ નહીં, વૃક્ષો પાછળ કરવામાં આવેલ લાખો રૂપિયાનો ધુમાડો પણ થઈ ગયો છે. મનપાએ પાછલા 3 વર્ષમાં 71 લાખ વૃક્ષો વાવ્યા હતા, જે વૃક્ષો આપણા પર્યાવરણને બચાવવાના હતા, પરંતુ એ જ વૃક્ષને આપણા નપાણીયા શાસકો બચાવી ન શક્યા. આપ જાણીને ચોંકી ઉઠશો કે 3 મિલિયન ટ્રી મિશન હેઠળ વૃક્ષો વાવવા પાછળ તંત્રે ₹66 કરોડનો ખર્ચ કર્યો હતો. જ્યારે પ્રજાના પૈસાનો ધુમાડો થતો હોય તો વિપક્ષ કેમ ચૂપ રહે? વિપક્ષે શાસકો પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો. સાથે જ દોષિતો સામે કાર્યવાહીની પણ માંગ વિપક્ષે કરી છે. 71 सिंगल टेंडर 71 सिंगल टेंडर में काम दिए गए और आज तक यदि 24.5 लाख से अधिक पेड़ सूख जाते हो, लेकिन फिर भी सबसे बड़ी बात और दुख की बात तो यह है कि एक भी कॉन्ट्रैक्टर को भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा आज तक गार्डन डिपार्टमेंट में ब्लैकलिस्ट नहीं किया गया है. નરી આંખે દેખાઈ શકે તેવી વાસ્તવિકતાથી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે અને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું છે. લાજવાને બદલે ગાજી રહેલા તંત્ર પાસે કેમેરા સામે બોલવા માટે શબ્દો નથી બચ્યા. દુર્ભાગ્યપૂર્ણ વાત તો એ છે કે જે કોન્ટ્રાક્ટરોને વૃક્ષોના જતનની જવાબદારી સોંપાઈ હતી તેમની સામે પણ કોઈ કાર્યવાહી નથી કરાઈ. ત્યારે અહીં સવાલ એ સર્જાય છે કે વૃક્ષોના હત્યાકાંડ પાછળ જવાબદાર કોણ? કોણ છે વૃક્ષના વેરી? જો આવી જ રીતે તંત્ર કામ કરશે તો 3 મિલિયન ટ્રીનો લક્ષ્યાંક કેવી રીતે પાર પડશે? અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ગ્રીન બેલ્ટ વધારવા માટે છેલ્લા 3 વર્ષમાં વાવેલા 70 લાખ પૈકી 24 લાખ વૃક્ષો બળીને ખાખ થઈ ચૂક્યા છે. આ દાવો કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે અને જો વાત કરવામાં આવે તો છેલ્લા 3 વર્ષની તો અલગ અલગ લગભગ 66 કરોડ રૂપિયાના ખર્ચે મહાનગરપાલિકા વિસ્તારમાં 70.94 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને એ પૈકી લગભગ 24 લાખ અને 83,000 વૃક્ષો બળીને ખાખ થઈ ચૂક્યા છે. મહત્વનું છે કે ગ્રીન બેલ્ટ વધે એના માટે એક પેડ માં કે નામ નો નારા સાથે ખૂબ વૃક્ષારોપણ પણ છેલ્લા 3 વર્ષમાં કરવામાં આવ્યું હતું. મિયાવાકી કરીને એક પ્રોજેક્ટ પણ લાવવામાં આવ્યો હતો, પરંતુ આ તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હોવા છતાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષો બળીને ખાખ થઈ રહ્યા હોવાની બાબતો સામે આવી રહી છે. અને આ જ બાબતને ટાંકતા મહાનગરપાલિકાના જે વિપક્ષ છે એમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે 3 વર્ષમાં 66.21 કરોડના જે 394 કામો જે છે એ કોન્ટ્રાક્ટરોને આપવામાં આવ્યા હતા. એ પૈકી 71 કામો સિંગલ ટેન્ડરથી આપી દેવામાં આવ્યા હતા અને એના જ કારણે જે ભારતીય જનતા પાર્ટી સાથેના જે મળતિયાઓ છે અથવા તો કોન્ટ્રાક્ટરો છે એ યોગ્ય રીતના કામ નથી કર્યું. આ સિવાય બાગ વિભાગ દ્વારા પણ યોગ્ય રીતના કામ કરવામાં નથી આવ્યું. એના જ કારણે છેલ્લા 3 વર્ષમાં લગભગ 24 લાખ વૃક્ષો બળીને ખાખ થઈ ચૂક્યા છે. જ્યાં ગ્રીન બેલ્ટ વધવો જોઈએ ત્યાં આના કારણે એમાં યોગ્ય રીતની પ્રોગ્રેસ થતી જોવા નથી મળી રહી અને એના જ કારણે આ સંદર્ભની અંદર યોગ્ય તપાસ થાય એ પ્રકારની માંગ પણ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન નિલેશ વગોરા સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. ફ્રાન્સમાં ચક્રવાત ગેરેન્સે હાહાકાર